છોટાઉદેપુરની શાળામાં બાળકોને ભોજન સમય નીચે પાથરણા વગર બેસાડવામાં આવ્યા તો વગર આસરે જમતા બાળકોનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકામાં આવેલ સિમલ ફળિયા ગામે પ્રાથમિક શાળા આવેલી છે કે જેમાં ધોરણ 1 થી 8 ના બાળકો અભ્યાસ કરે છે। જેઓને શાળાની રિસેસ દરમિયાન જમવા બેસાડવામાં આવ્યા ત્યારે આસન પટ્ટા પાથર્યા વગર જમીન ઉપર બેસાડવામાં આવ્યા હતા। ખરેખર નિયમો પ્રમાણે સરકાર તરફથી બાળકોને જમવા બેસવા માટે દરેક શાળામાં આસન પટ્ટા આપવામાં આવે છે, પરંતુ સિમલ ફળિયા પ્રાથમિક શાળામાં આસન પટ્ટા વગર ભોંય ઉપર બેસીને બાળકો જમતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। તો છોટાઉદેપુરમાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં સરકાર તરફથી બપોરના સમયે બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જમવાનું આપવામાં આવે છે। દરેક સરકારી શાળામાં પ્રક્રિયા થતી હોય છે। રિસેસનો બેલ વાગતાની સાથે જ બાળકો જમવા માટે દોડી જતા હોય છે। ગ્રામીણ વિસ્તારોમાં આવેલ શાળાઓના ઘણી જગ્યાએ બાળકો માટે ધ્યાન આપવામાં આવતું નથી, ત્યારે જમવાનું પણ યોગ્ય આપવામાં આવે છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। સિમલ ફળિયાની શાળામાં બાળકોને જમવા માટે નીચે બેસાડવામાં આવ્યા તેવી ફરિયાદ મળી હતી। તો આ બાળકોને જમીન ઉપર બેસાડવાથી સ્કૂલ યુનિફોર્મ બગડતો હોય છે તથા જીવ જીવાત કરડી જાય કે થાળીમાં આવે તેવું પણ બનતું હોય છે, જે બાબતે પગલાં ભરવામાં આવે અને બાળકોને પાથરીને જમવા બેસાડવા માટે માંગ ઉઠી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।